જોઈએ આખું એઝ અ મારે સેક્ટર પર નજર રાખવી હોય તો? આમ તમે જુઓ તો ઇન્ડિયન મેટલ તમે ઇઝ એક્સપિરિયન્સિંગ વેરી સ્ટ્રોંગ એન્ડ બુલિશ રેલી ઇન એપ્રિલ 2026 તમે આખું જો જોશો with the Nifty Metal Index લગભગ they gain on 30% and outperforming broader market also, mainly driven by this, the base metal prices, aluminum છે, copper છે, અને robust domestic demand પણ હતો. Supply constraint definitely was there અને that is the reason આટલું બધું થયું. અને sector of course faces some risk also from the higher material cost આ ઈરાનની જે થઈ છે વસ્તુ. અત્યારે તમે ઓવરઓલ પરફોર્મન્સ તમે જુઓ નિફ્ટી મેટલ ઇન્ડેક્સ મેં તમને કહ્યું તે પ્રમાણે કે છેલ્લા મહિનામાં લગભગ 17% જેટલો આ વધ્યો હતો. અને મેઇન જે કી ડ્રાઈવર્સ હતા એના એ ઓનલી બીકોઝ ઓફ ધી હાઈ ડિમાન્ડ અને પોટેન્શિયલ ચાઇનીઝ રિકવરી વિચ વોઝ વન ઓફ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર. એટલે અને બીજું સેક્ટર હાઇલાઇટ્સ તમે જુઓ તો નોન ફેરસ મેટલમાં એલ્યુમિનિયમ છે, ઝિંક છે, દે આર મોર પ્રિફર્ડ. અને સપ્લાય ડિસ્ટરપ્શન ડેફિનેટલી હતું, સપોર્ટિંગ પ્રાઇસ એટલે મળ્યા. અને that is the reason why the copper and other non-ferrous metal were up. Of course, there is a definite some risk is involved into this. Potential risk તેને ચોક્કસ કહી શકાય. એનું એનર્જી સેક્ટરનું રિસ્ક આપણે હંમેશા ગેસ સપ્લાયઝનું, કારણ કે આ બધા અને ખાસ કરીને જે કરેક્શન્સ આપણે સ્ટીલ પ્રાઇસીસમાં પણ જોયા હતા. એટલે આ બધી જે કંપનીઓ જે છે જેની સાથે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી સંકળાયેલી છે એને મારી દ્રષ્ટિએ તો જે અત્યારે ઈરાન સાથે યુદ્ધ ચાલી રહ્યું છે અને જે તેના બ્લોકેટ બંને તરફથી થઈ રહ્યા છે એમાં કદાચ જો થોડું એક્સટેન્શન આવે તો ફેરસ એન્ડ નોન ફેરસ મેટલ બોથ વિલ ડેફિનેટલી સફર. એ વસ્તુ ચોક્કસ છે. એટલે મેટલમાં ઓલરેડી બહુ સખત તેજી જોઈ રહ્યા છે. થોડું ઘણું કોશિયસ અપ્રોચ રાખવાની મારી દ્રષ્ટિએ બહુ જરૂર છે. તો એક થોડો કોશિયસ અપ્રોચ રાખીશું ને જ્યાં